નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે બધા રામ રામ કહીએ છીએ, પણ રામ શબ્દનો ભેદ શું આપણે જાણીએ છીએ? આ તો આગળથી ધક્કો વાગતો આવ્યો છે. આપણા બાપ દાદાઓ રામ રામ કહેતા હતા, એટલે આપણે પણ રામ રામ કહીએ છીએ. પણ શું આપણે રામ શબ્દને જાણ્યો છે કે રામ શબ્દ શું છે? તો રામ ચાર છે. एक राम दशरथ का बेटा, दूसरा राम सब घट बैठा, तीसरा राम सकल प्रसारा और चौथा राम सबसे न्यारा. तो આપણે રામ રામ કરીએ છીએ, રામને યાદ કરીએ છીએ. તો કયા રામને યાદ કરીએ છીએ? જ્યારે કૈલાસ ઉપર ભગવાન શિવ સમાધિમાં લીન થઈ બેસતા, ત્યારે પણ ભગવાન શિવ રામનું જ ધ્યાન ધરતા હતા. અને આજે આપણા દરેક સંતોએ પણ રામ નામનો મહિમા ગાયો છે. સંતો પણ રામ નામને યાદ કરે છે. કબીર સાહેબે પણ કહ્યું છે કે રામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સૂતા. તો મીરાબાઈ તો કૃષ્ણની દીવાની હતી, તેમ છતાં મીરાબાઈ પણ કહે છે કે પાયો જી मैंने राम रतन धन पायो, खर्चे न खूटे वाको चोर न लूंटे, दीन दीन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. અને આપણે પણ આ સંસારમાં જોઈએ છીએ કે જ્યારે આપણા ઘરે મહેમાન આવે કે જ્યારે આપણે એકબીજાને મળીએ, ત્યારે નમસ્કાર કરીને કે પછી હાથ મિલાવીને પહેલો આપણે આવો રામ રામ કહીએ છીએ. તો એ રામ રામ કહેવા પાછળનું રાજ શું છે? તો બે વ્યક્તિ જ્યારે મળે છે ત્યારે શરીર મળે છે, અને શરીરનું નામ રામ નથી. અને આપણે શરીરને પણ રામ રામ કહેતા નથી, પરંતુ તમારા શરીરમાં અને સામેવાળાના શરીરમાં જે રામ રમી રહ્યો છે, જે રામ બેઠો છે, તેને આપણે રામ રામ કહીએ છીએ. તો એનો અર્થ એમ થાય છે, રામથી રામ મળે છે, બે શરીર મળતો નથી. અને વાત પણ સાચી છે કે બે શરીર મળી શકતો જ નથી. રામ જ રામને મળી શકે છે. અને એટલા માટે જ રામ રામ બોલતો આનંદ ઉત્પન્ન થાય છે. બીજું, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે રામ નામ સત્ય છે. તેનું પણ કારણ છે કે જ્યારે મનુષ્ય સંસારની સંપત્તિ માટે આખું જીવન હોમી દેશે અને સંપત્તિ માટે ન કરવાનો કામ પણ કરે છે, અને આખરે મૃત્યુ સમયે સંસારની બધી જ સંપત્તિ છૂટી જાય છે. અને એ જ સંપત્તિના મોહમાં આપણે નથી કોઈ દિવસ રામને યાદ કર્યા, નથી રામ નામનું ભાથું ભર્યું, નથી રામ નામની સંપત્તિની કમાણી કરી. જે સંપત્તિ આપણી સાથે આવવાની છે, તે રામ નામની સંપત્તિને આપણે ભૂલી ગયા. અને જે સંપત્તિ તમારી નથી,
જે સંપત્તિ તમને સાથ આપવાની નથી, જે સંપત્તિ તમારું સત્યનું ભાથું નથી, એટલે મૃત્યુ વખતે કહેવાય છે કે સંસારની સંપત્તિ ખોટી છે, ફક્ત રામ નામ સત્ય છે. પરંતુ આપણે બોલવા ખાતર જ બોલીએ છીએ, પણ પછી પાછા સંસારની સંપત્તિના પ્રવાહમાં ખેંચાઈ જઈએ છીએ. તો રામનો અર્થ થાય છે રા શબ્દ એટલે સૂર્ય, જેનામાં પ્રકાશ છે, જેનામાં અગ્નિ પણ છે. એટલે જ રા શબ્દ બોલતો જ અગ્નિ પ્રગટ થાય છે, અને તે અગ્નિમાં આપણી વાસનાઓની આહુતિ આપતો વાસનાઓ બળી જાય છે. અજ્ઞાનરૂપી અંધકાર મટી જાય છે અને જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે છે. જ્યારે મ શબ્દ ચંદ્રમાં છે, તે જ્ઞાનરૂપી જ્યોત પ્રગટ થતો જ મ રૂપી ચંદ્રમાં આપણી અંદર શીતળતા આપે છે, અને એ જ શીતળતાથી ભક્તિ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને મ શબ્દ પૂરા જીવનમાં આનંદ ભરી દેશે, જીવનને હલકું ફૂલ બનાવી દેશે. તો આ છે રામ શબ્દનો ભેદ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.